Welcome to all of you in my channel નર્સી સ્ટાર. ઓકે, આજે જે છે એ આપણે ગુજરાતી ગ્રામરનો ટૉપિક જોવાના છે અને આ જે પણ ટૉપિક્સ છે એ શરૂઆતના ટૉપિક્સ છે. બરાબર, આપણે સ્ટાર્ટિંગ કેવી રીતે કરીશું ગુજરાતી ભણવાની, હે ને. અને બીજી વસ્તુ એ કે ભાઈ સ્ટાર્ટિંગ કરવું એ ક્યારેય પણ અલંકાર, વિશેષણ, છંદ આ બધાથી થાય નહીં. બરાબર, એની સમજૂતી હોવી જોઈએ પહેલાં તો આપણને કે ભાઈ એ છે શું, વોટ ઇઝ ધીસ સ્વર, વ્યંજન, હે ને. આ બધું જે છે એ જરૂરી છે. ઓકે, તો આપણે અહીંયા સમજીશું એનો કે ભાઈ બેઝિક શું છે, જેથી આપણને બધું ઇઝીલી સમજણમાં આવશે. તો સ્ટાર્ટ કરીએ છીએ. તમે બધા જ આ રીતે જોડાયેલા રહેજો. જે પણ નવા ફ્રેન્ડ્સ છે એ બધા જ follow my channel, subscribe it and likes it and also share this videos to your friends. ઓકે, કે એ લોકોને પણ આ હેલ્પફુલ થાય. સારું, તો સ્ટાર્ટ કરીએ. હું એની પહેલાં કહી દઉં કે તમે લોકો પેન પેપર જે છે સાથે લઈને બેસજો. બરાબર છે, જેથી કે તમને આના લાસ્ટમાં ઘણું ખરું ઇમ્પોર્ટન્ટ જોવા મળશે કે જે બરાબર છે તમારા કામનું હશે, હે ને, કે જેના માટે પેન પેપર જોઈશે એનો સોલ્યુશન લાવવા માટે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ છીએ. પહેલું કે વર્ણ વ્યવસ્થા શું છે. બરાબર, એટલે કે વર્ણોને ગોઠવા કેવી રીતે. બરાબર, કોઈ પણ ભાઈનું નામ છે કે માની લો કે અભિષેક. બરાબર છે, હવે અભિષેકમાંથી તમે સે નીકાળી દો, અભિક થાય કોઈ નામ. હા, બરાબર. તો વર્ણ વ્યવસ્થા કેવી હોવી જોઈએ. બરાબર, આ વસ્તુ જે છે ખાસ જરૂરી છે. ક્યાં સ્વર લાગે, ક્યાં વ્યંજન લાગે. સ્વર હોય તો સ્વર કેવી રીતે લાગે અને વ્યંજન કેવી રીતે લાગે. સારું, વર્ણ એટલે શું? સ્વતંત્ર રીતે વપરાતા સ્વર અને વ્યંજનને વર્ણ કહે છે. જેમ કે અહીંયા જે મેં ક લખ્યો છે એ કેવો છે? ખોડો. એને ખોડો વ્યંજન કહેવાય. બરાબર, ક, ખ, ઘ, ઘ આ બધું કેવું છે? વ્યંજન છે. અ, આ, ઈ, ઉ, ઓ આ બધું શું છે? સ્વર છે. બરાબર, અને જ્યારે સ્વર અને વ્યંજન સ્વતંત્ર રીતે વપરાય અને જે બને તેને વર્ણ કહેવાય છે. હવે જુઓ શું છે કે ભાઈ ક, ખોડો ક પ્લસ અ. સ્વર હંમેશા શુદ્ધ જ હોય. સ્વર ક્યારેય પણ ખોડા હોય નહીં. બરાબર, તો અ જે છે સ્વર છે અને ખોડો ક અને અ મતલબ કે વ્યંજન અને સ્વર આ સાથે મળીને જે છે શુદ્ધ આપણને જે છે એ વર્ણ મળે છે. એટલે કે સ્વર સાથે વ્યંજન જ્યારે મળે ત્યારે આપણને વર્ણ મળે. સારું, એવા બે એક્ઝામ્પલ આપ્યા છે કે ભાઈ ખોડો ખ પ્લસ ઈ એટલે કે વ્યંજન અને સ્વર એટલે મળી જાય ખી. ખોડો ખ અને આ એટલે મળી જાય ખા. બરાબર, હવે છે ફોર એક્ઝામ્પલ કે અભિષેક. આની જોડણી તમારે અલગ કરવી છે, સંધિ વિચ્છેદ એને કહેવાય. બરાબર, ખાસ ધ્યાન રાખજો. આના માટે પેન પેપર વગર સોલ્યુશન નહીં આવે. જે લોકો બહુ જ એમ માનતા હોય કે મને આવડે જ છે, બરાબર, તો ઇઝ વેલ એન્ડ ગુડ, બટ દિયર આઈ રિક્વેસ્ટ ટુ યુ ઓલ ઓફ ધીસ ગાઈઝ કે પેન પેપરનો યુઝ કરો ને. શું બગડવાનું છે? આપણે એક્ઝામ આપવાની છે ને, તો પ્રેક્ટિસ થશે. ઓકે, ચલો જો. અભિષેકમાં અ એક જ આવે. પછી ભી તો ખોડો ભ પ્લસ ઈ. સે તો ખોડો સ પ્લસ એ. અને ક તો ખોડો ક પ્લસ અ. બરાબર, આ થઈ ગયું અભિષેક. જુઓ તો કેટલા છે એની અંદર વર્ણ? 7, હે ને. સ્વરને કોઈની સાથે જોડાવાની જરૂરિયાત નથી, કારણ કે તે પોતાની રીતે સ્વતંત્ર છે અથવા તો શુદ્ધ છે, હે ને. ઓકે, વર્ણ કેટલા છે આની અંદર? અભિષેકની અંદર 7. અક્ષર કેટલા છે? 4. અક્ષર જે છે એને તમે એવું કહી શકો જેટલા સ્વર હોય ને એટલા અક્ષર હોય. જુઓ 6 એની અંદર. હા, અને અભિષેકનો ગણો તો કેટલા થાય છે? થાય છે 4. હા, શબ્દ કયો બને? એક જ, અભિષેક. બરાબર, તો વર્ણ જે છે સ્વર અને વ્યંજનના મિશ્રણથી બને. વર્ણમાંથી અક્ષર બને. ઓનલી સ્વર ગણવામાં આવે અક્ષરમાં. અક્ષરમાંથી શબ્દ અને શબ્દમાંથી વાક્ય બને. બરાબર, વર્ણમાંથી અક્ષર, અક્ષરમાંથી શબ્દ અને શબ્દમાંથી વાક્યનું નિર્માણ થાય છે. આગળ વધીએ તો શું છે જુઓ કે ભાઈ બીજા તમને કેટલાક એક્ઝામ્પલ આપ્યા છે કે મહુડી. આને અલગ કરવું હોય તો મ એટલે કે મ ખોડો મ પ્લસ અ. હુ તો ખોડો હ
પ્લસ ઉ અને ડી તો ખોડો ડ પ્લસ ઈ. વર્ણ કેટલા છે આની અંદર જુઓ તો ટોટલ 6, અક્ષર કેટલા 3, જેટલા સ્વર એટલા અક્ષર અને શબ્દ એક જ. આરોહી તો સ્વર તો સ્વતંત્ર છે એટલે શું આવશે આ પ્લસ રો એટલે કે ખોડો ર પ્લસ ઓ અને હી એટલે કે ખોડો હ પ્લસ ઈ. વર્ણ કેટલા તો કે 5, અક્ષર કેટલા તો કે 3 અને શબ્દ 1. એવી રીતે છે કોમલિકા તો કો એટલે ખોડો ક પ્લસ ઓ, મ એટલે કે ખોડો મ પ્લસ અ, લી એટલે કે ખોડો લ પ્લસ ઈ અને કા એટલે કે ખોડો ક પ્લસ આ. કેટલા વર્ણ તો 8. બરાબર, ગણતા રહેજો સાથે સાથે. અક્ષર કેટલા તો કે 4, જેટલા સ્વર એટલા અક્ષર અને શબ્દ એક જ. ઈર્ષાની તો ઈ સ્વતંત્ર જ છે ને, સ્વર તો એટલે ઈ જ આવશે. ઈરસા શું બોલે છે આપણે રસા. બરાબર, તો શું આવે ખોડો ર પ્લસ ખોડો સ પ્લસ આ અને ની એટલે ખોડો ન પ્લસ ઈ. વર્ણ કેટલા તો કે 6, અક્ષર કેટલા 3 અને શબ્દ એક જ. હવે કે સ્વર એટલે શું? તો જે ધ્વનિનો ઉચ્ચાર કરવા માટે અન્ય ધ્વનિની મદદ ન લેવી પડે, એટલે કે જે ધ્વનિનો ઉચ્ચાર જ કેવો હોય સ્વતંત્ર રીતે થતો હોય એને કહેવાય સ્વર. બરાબર, આઈ હોપ કે તમને લોકોને ઇઝીલી અન્ડરસ્ટેન્ડ થતું હશે. સારી રીતે સાંભળજો, બધું જ જે છે એકદમ સરળ ભાષામાં જ બનાવેલું છે. હવે સ્વરની સંખ્યા કેટલી તો કે 11. સ્વરની અંદર અમ અને અહનો સમાવેશ ના થાય. બરાબર, તો જુઓ તો કેટલા છે અ, આ, ઈ, ઉ, ઉ, રૂ, એ, ઐ, ઓ અને ઔ. બધા જ સ્વર અને વ્યંજન બોલજો, ઇમ્પોર્ટન્ટ છે કેમ કે એને સમજવા પડશે કે આમાંથી મૂર્ધન્ય કયા, કયા તાલવ્ય છે, કયા ઓષ્ટય છે, કયા કંઠવ્ય છે, તો એના માટે બોલવું જરૂરી છે. ઓકે, હવે છે કે વ્યંજન એટલે શું? તો જે ધ્વનિનો ઉચ્ચાર કરવા માટે સ્વરની સહાયતા લેવી પડે તેને શું કહેવાય? વ્યંજન કહેવાય. ના લેવું પડે તો સ્વર છે પોતાની રીતે સ્વતંત્ર છે, પણ વ્યંજન ક્યારેય સ્વર વગર બને નહીં. બરાબર, કેમ કે પોતે ખોડો છે, એનો સ્વર મળે તો એ જે છે એ શુદ્ધ બને. બરાબર, વ્યંજનની તમે આ સંધિ છૂટી પાડો તો શું બને? વી પ્લસ અંજન. ઘણીવાર એક્ઝામમાં આવું પૂછાતું હોય છે. વિશિષ્ટ પ્રકારની ધ્વનિની મેળવણી. ટોટલ 34 વ્યંજન છે. સ્વર કેટલા તો કે 11 અને વ્યંજન કેટલા તો કે 34. ફોર એક્ઝામ્પલ, ક લખવો હોય ક તો એ કેવી રીતે લખાય? તો કે ખોડો ક પ્લસ અ એટલે ક. કી લખવું હોય તો ખોડો ક પ્લસ ઈ. કે લખવું હોય તો ખોડો ક પ્લસ એ. સજાતીય સ્વર અને વિજાતીય સ્વર એવા સ્વર આવે. સજાતીય સ્વર એટલે શું? કે જે સ્વર પોતાના ઉચ્ચારણમાંથી વપરાતા હોય તેના સજાતીય સ્વર કહે છે. બરાબર, ઉદાહરણ તરીકે કે અ, આ. દરેક સ્વરમાં આવું જ થશે. બરાબર, દરેક સ્વરમાં આવું થશે મતલબ કે જેનો આન્સર છે ને એ જ આવશે. અ આનું પૂછ્યું હોય કે ઈનું સજાતીય સ્વર પૂછ્યા હોય કે ઉના સજાતીય સ્વર પૂછ્યા હોય, દરેકનો આન્સર તો આ જ આવે. બધાય સ્વર અ, આ, ઈ, ઉ, રૂ, એ, ઐ, ઓ, ઔ. બરાબર, દરેકમાં આન્સર આ જ આવશે. સજાતીય સ્વરની વાત થાય છે ત્યારે એના જેવા સમાન આવવા જોઈએ કે જેના ઉચ્ચારણ એક સરખા થતા હોય. હવે કે વિજાતીય સ્વર એટલે શું? એટલે કે એના વિનાનું જે પૂછ્યું છે ને એ ના હોવું જોઈએ. બરાબર, જે સ્વરનું ઉચ્ચારણ તેના સિવાયના સ્વરમાંથી થતું હોય તેને વિજાતીય સ્વર કહે છે. ફોર એક્ઝામ્પલ કે એ અને ઐ પૂછ્યું છે તો એના સિવાયના બધા સ્વર આવે. અ, આ, ઈ, ઉ, રૂ, ઓ અને ઔ. હવે અ અને આ હોય તો અ અને આ સિવાયના દરેક સ્વર આવશે. એટલે કે ઈ, ઉ, રૂ, એ, ઐ, ઓ અને ઔ. હવે સ્વરના ઉચ્ચારણ સ્થાન. બરાબર, તો કેવી રીતે લખી કાઢવાના? અ, આ એટલે કે કંઠસ્થ કંઠ્ય, કંઠમાંથી બોલાય છે. બોલી જવું એટલે જ કીધું હતું કે બોલજો. ઈ અને ઈ તો ક્યાં જી બળે? તાળવે, તેને શું કહેવાય? તાલવ્ય. ઉ અને ઉ બોલવા માટે શેનો ઉચ્ચાર આપણે શેનો મદદ લેવી પડે?
હોઠની, એને કહેવાય ઓષ્ઠ્ય. રૂ, રૂ તો એ કેવું છે મૂર્ધન્ય. મૂર્ધન્ય એટલે શું કે ભાઈ દાંત અને જીભની વચ્ચેનો ભાગ ત્યાંથી આવે, તેને શું કહેવાય મૂર્ધન્ય. એ અને ઐ તો એ કેવું છે કંઠ તાલવ્ય. કેવું છે કંઠ અને તાલવ્ય. ઓ અને ઔ તો એ પણ કેવું છે કંઠ ઔષ્ઠ્ય. બરાબર, આ રીતે યાદ રાખજો આને. હવે જો વ્યંજનના ઉચ્ચારણ સ્થાન તો 34 છે. સ્વરમાં કયા હતા? સજાતીય અને વિજાતીય. વ્યંજનનું કહેતો 34 છે ને વ્યંજન, એમાંથી વર્ગીય વ્યંજન અને અવર્ગીય વ્યંજન. વર્ગીય વ્યંજન કેટલા? તો 25 અને અવર્ગીય વ્યંજન કેટલા? તો કે 9. બરાબર, વર્ગીય કેટલા? 25 અને અવર્ગીય કેટલા? 9. મળીને ટોટલ કેટલા થઈ જાય? 34. બરાબર, સારું. તો હવે જુઓ શું આપ્યું છે તમને કે ભાઈ વર્ગીય વ્યંજન એટલે શું? કે જે વ્યંજનનો ઉચ્ચાર કરતી વખતે જીભ મુખના જુદા જુદા ભાગોને સ્પર્શ કરે તેને સ્પર્શીય અથવા વર્ગીય વ્યંજન કહે છે. વર્ગીય વ્યંજન ટોટલ કેટલા? તો કે 25. બરાબર, હવે એમાં પણ શું આવે? અલ્પપ્રાણ અને મહાપ્રાણ. અલ્પપ્રાણ એટલે શું? કે જે ધ્વનિનો ઉચ્ચાર કરતી વખતે ઓછા પ્રાણવાયુ હવાની જરૂર પડે તેને અલ્પપ્રાણ કહેવાય. બરાબર, અને મહાપ્રાણ એટલે શું? તો કે જે ધ્વનિનો ઉચ્ચાર કરતી વખતે વધારે પ્રાણવાયુ હવાની જરૂર પડે તેને મહાપ્રાણ કહે છે. ઘોંઘાટ અને એકદમ શાંત અવાજ બંનેમાં ફરક છે ને. બરાબર, એ અલ્પપ્રાણ અને મહાપ્રાણ કહી શકાય. અઘોષ અને ઘોષ. અઘોષ એટલે શું? કે નાદ તંત્રીઓનું કંપન ઓછું થાય, કે થતું જ નથી, એ અઘોષ છે, કઠોર ધ્વનિ કહેવાય. અને ઘોષ તો ઘોષ એટલે શું? કે નાદ તંત્રીઓનું કંપન થાય, કે જે મધુર, કોમળ, પછી રણકારવાળા શબ્દ એવું કહી શકાય, એ ઘોષ છે. બરાબર, તો યાદ રાખજો. અલ્પપ્રાણ કે જ્યાં પ્રાણવાયુની જરૂર ઓછી પડે. મહાપ્રાણ કે જ્યાં પ્રાણવાયુની જરૂર વધારે પડે. અઘોષ નાદતંત્રીઓનું કંપન થાય નહીં કે ઓછું થાય. અને ઘોષ કે જ્યાં નાદતંત્રીઓનું કંપન થાય. હવે જો વર્ણ વ્યવસ્થા. બરાબર, તો જો આ વર્ણ વ્યવસ્થા કેવી છે કે ભાઈ એની અંદર કરવાનું શું? પહેલાં શરૂઆત યાદ કેવી રીતે રાખવાનું? તો પહેલાં તો જે છે તમારા બોક્સ બનાવવાના. કેટલા બોક્સ બનાવવાના? 5ના. બરાબર, 5ના બોક્સ બનાવવાના ઊભી લાઈનમાં. અને એવા જ જે છે એ તમારા આડી લાઈનમાં જે છે 5ના બોક્સ બનાવવાના. ઊભી અને આડી રો અને કોલમ 5-5ની કરી દેવાની. લખવાનું શું? તો કે ક, ખ, ઘ, ઘ અને ગમ. પછી ચ, છ, જ, જ અને ગમ. ટ, ઠ, ડ, ઢ, અણ. ત, થ, દ, ધ, ન. પ, ફ, બ, ભ, મ. બરાબર, મ. આટલું લખાઈ ગયું. પછી એનું બીજું બાજુ બોક્સ બનાવો. બરાબર, ત્યાં કેવી રીતે લખવાનું? ય, ર, લ, વ અને સ, શ, શ. આ રીતે તમારે બનાવવાનું છે તો ઇઝી રહેશે. ડાયરેક્ટ જો રટ્ટાબાજી કરવા ગયા, બરાબર, કે કંઠ્ય એટલે આટલા આવે અને તાલવ્યમાં આ આવે તો યાદ રહેશે નહીં. એટલા માટે કરવું શું પડશે? તો આ રીતે જ યાદ કરવાનું. પછી શું કરવાનું? તો કે દરેકની ઉપર લખો અલ્પપ્રાણ મહાપ્રાણ, અલ્પપ્રાણ મહાપ્રાણ. અને બેની ઉપર આવશે અઘોષ અને ઘોષ. અનુનાસિક જે છે પેલા ઊંઘ, ગમ, અણ, ન અને મ વાળા કે જે નાકથી બોલાય છે. કંઠ્યમાં કોણ આવે? ક, ખ, ઘ, ઘ અને ઉમ. બરાબર, અંગ તો અનુનાસિક છે. તાલવ્યમાં શું આવે? તાળવાથી ચ, છ, જ, ઝ અને ઝ. મૂર્ધન્ય ટ, ઠ, ડ, ઢ, અણ. દંત્ય ત, થ, દ, ધ, ન. ઓષ્ઠ્ય પ, ફ, બ, ભ, મ. મની ને મ અનુનાસિક છે. ઓકે, અનુનાસિકમાં કયા? ગમ, અણમ, અણ, ન અને મ. અંતસ્થ અર્ધસ્વર હોય ય, ર, લ, વ. ઉષ્માવર્ણ હોય કે જે બોલો ને તો નાક પર થોડો ગરમાવટનો અનુભવ થાય. શ, શ, શ. બરાબર, ઘોષ અને ઘોષ યાદ રાખજો, જોડી પ્રમાણે યાદ રહી જશે. આ ટેબલ લખવાનો ટ્રાય કરજો, ટેબલ યાદ રહી જશે એટલે આ ક્વેશ્ચન તમારા સોલ્વ થઈ જશે. અને ઘણીવાર કોમ્પિટિટિવ એક્ઝામમાં આ ક્વેશ્ચન આવે ને આવે જ છે વર્ણ વ્યવસ્થામાંથી. ઘોષ કયા છે આ બધું પૂછાય છે. સારું, હવે
નિરુનાસિક અને અનુનાસિક. તો નિરુનાસિક એટલે કે જે ધ્વનિનો ઉચ્ચાર મુખમાંથી થતો હોય તેને નિરુનાસિક કહેવાય. એટલે કે અનુનાસિક સિવાયના એવા ટોટલ 29 છે. અને અનુનાસિક કે જે ધ્વનિનો ઉચ્ચાર નાકમાંથી થતો હોય તેને અનુનાસિક કહે છે. અનુનાસિક કેટલા? 5. વ્યંજન કેટલા હોય ટોટલ? 34. એમાંથી 5 અનુનાસિકને નીકાળી દો તો બાકી કેટલા રહ્યા? 29. એ શું છે? નિરુનાસિક. અવર્ગીય વ્યંજન એટલે શું? વર્ગીયતા જોયા ને આપણે, બરાબર? વર્ગીય જોયા કે નહીં? આ જો અહીંયા જોયા હતા કે નહીં વર્ગીય વ્યંજન? જીભ મુખના જુદા જુદા ભાગોનો સ્પર્શ કરે તેને સ્પર્શીય કે વર્ગીય વ્યંજન કહેવાય ને 25 હોય. હવે અવર્ગીય વ્યંજન કે જે વ્યંજનનો ઉચ્ચાર કરતી વખતે જીભ મુખના જુદા જુદા ભાગોને સ્પર્શ ન કરે તેને અવર્ગીય અથવા તો અસ્પર્શીય વ્યંજન કહેવાય. અવર્ગીય વ્યંજનની સંખ્યા 9 છે. કઈ? ય, ર, લ, વ, શ, શ, હ અને અળ. અર્ધસ્વર એટલે શું? કે જે ધ્વનિ સંપૂર્ણ સ્વરનો ગુણધર્મ ધરાવતા ના હોય. ઉદાહરણ તરીકે રાયડો, બાયડી અડધો સ્વર હોય એ. અર્ધસ્વરવાળા 2 શબ્દ એટલે કયા? કે ય અને વ. પ્રકંપી વ્યંજન એટલે શું? તો જે ધ્વનિનો ઉચ્ચાર કરતી વખતે આપણી જીભ સામાન્ય થથરે, જેવી રીતે કે ર, બરાબર? થડકારવાનો ધ્વનિ એટલે શું? પડઘો પડ. એ બોલો ને તમે, પડઘો પડતો હોય ને એવું લાગે. જ્યારે તમે એનો ઉચ્ચાર કરશો ત્યારે જીભ થોડોક વળાંક અનુભવે, જેવી રીતે કે અળ, જેને પ્રતિવેશિત ધ્વનિ પણ કહે છે. ઉષ્માક્ષર એના સંઘર્ષી વ્યંજન પણ કહેવાય. જે ધ્વનિનો ઉચ્ચાર કરતી વખતે ઉષ્મા ઉત્પન્ન થાય, જેવી રીતે કે શ, શ, શ અને હ, બરાબર? આ ઉષ્મા ઉત્પન્ન થાય, બરાબર? સંઘર્ષી વ્યંજન એના કહેવાય. હવે છે પાર્શ્વિક ધ્વનિ, એટલે કે જીભની બાજુમાંથી, જેવી રીતે કે લ, જેવી રીતે કે લ, બરાબર? હવે શું છે જુઓ, થોડા ક્વેશ્ચન છે કે ભાઈ ટ, ઠ, ડ અને ઢ એનું ઉચ્ચારણ સ્થાન કયું? તો કે મૂર્ધન્ય. અણ, મ, જ અને મ એમાં કયું અનુનાસિક નથી? તો જ નથી, બરાબર? જ કયા વર્ગનું છે? તો પછી અનુનાસિક નથી. તો જુઓ તો જ ક્યાં હતું? તાલવ્યમાં હતું. ક્યાં હતું? તાળવેથી બોલાય ભાઈ જ. બોલો તો જ ખબર પડી જવી જોઈએ, બરાબર? હવે ક્વેશ્ચન 3 શું કહે છે? થ, ડ, ઢ અને ટ માંથી કયો મૂર્ધન્ય વ્યંજન નથી? તો થ નથી, બરાબર? તો થ કેવો છે? થ બોલો તો થ ક્યાંથી બોલાય છે? હે, અનુભવ્યું છે ક્યાંથી બોલાય? થ દંત્યમાંથી, દાંતે અડે ને જીભ, તે દંત્ય છે. પછી છે ક્વેશ્ચન 4માં કે એક તમને આપી છે બ અને ભ, બરાબર? ત અને થ, ટ અને ઠ, ખ અને ગ. આમાંથી ઓષ્ઠ્ય કયું છે? તો બ અને ભ. બોલી જુઓ, ખબર પડી જશે. હવે આપ્યું છે ક્વેશ્ચન 5 ઢ, ડ, ઠ અને જ. મહાપ્રાણ, ઘોષ, મૂર્ધન્ય એમ ત્રણેય આવતું હોય, એમાં ત્રણેયમાં આવી જાય એવું કયું? પહેલાં શું આવતું હતું? અલ્પપ્રાણ, મહાપ્રાણ, અઘોષ અને ઘોષ, આવી રીતે આવતું હતું. તો આમાં જુઓ તમે, ચલો મહાપ્રાણમાં કયું આવતું હશે? અને બીજું શું કીધું છે તમને? કે મહાપ્રાણે હોય, ઘોષે હોય અને મૂર્ધન્ય હોય. જો શું હોય? મહાપ્રાણે હોય, ઘોષે હોય અને મૂર્ધન્ય હોય. શું આન્સર કીધો છે? કે મહાપ્રાણ છે ભાઈ, ઘોષ પણ છે, બરાબર? અને મૂર્ધન્ય છે. તો જુઓ તેની અંદર કયા કયા છે? ટ, ઠ, ડ અને ઢ, બરાબર? આપણને ક્યાં કીધા છે? મહાપ્રાણ હોય, ઘોષ હોય અને મૂર્ધન્ય હોય. તો આપણે તો મહાપ્રાણમાં જ જોવાનું, ઘોષવાળામાં જ જોવાનું, અને મૂર્ધન્યમાં ઢ છે. કયો છે? ઢ. તો છે આન્સર જુઓ આપણો ઢ છે. યસ, બરાબર, ઢ. હવે ધ્વનિ શ્રેણી એટલે શું? કે ધ્વનિ એટલે જેને આપણે સ્વર અને વ્યંજન તરીકે ઓળખીએ તેના ભાષામાં ધ્વનિ શ્રેણી કહેવાય. ધ્વનિ એટલે અવાજ, બરાબર? ધ્વનિ એટલે અવાજ. અને એમાં નેહાને તમને અલગ કરી આપ્યું છે કે ને એટલે કે ખોડો ન પ્લસ એ, અને હા એટલે ખોડો હ પ્લસ આ, અને રમીલા એટલે કે ર એટલે ક ખોડો ર પ્લસ અ,
મી એટલે ખોડો મ પ્લસ ઈ, લા એટલે ખોડો લ પ્લસ આ. ખોડો અક્ષર એટલે શું? તો જેમાં સ્વરની મેળવણી થતી નથી એવા ધ્વનિને ખોડો ધ્વનિ કહેવાય. ખોડો ક, ખોડો ખ, બધા ખોડા. જ્યાં સુધી એની સાથે સ્વર ના જોડાય ત્યાં સુધી એ ખોડા. બરાબર. વર્ણ અને ધ્વનિમાં શું ફરક છે? તો ધ્વનિ એ વર્ણનો જ એક ભાગ છે. ધ્વનિ એટલે સ્વર અને વ્યંજન. વર્ણ એટલે સ્વતંત્ર રીતે વપરાતા જે સ્વરો છે જે તમે છૂટા પાડો છો. જે સ્વરો અને એ સ્વરો અને વ્યંજનો ભેગા થાય ત્યારે વર્ણ બને છે. અક્ષર એટલે શું? કે જેમાં ફક્ત સ્વરનો સમાવેશ થાય છે. જેમાં ફક્ત સ્વરનો સમાવેશ થાય છે ને આ તો મેં તમને પહેલી સ્લાઇડથી સમજાયું. જ્યારથી આપણે એક ઉદાહરણ પહેલું અભિષેક ભણ્યા ત્યારથી સમજાયું કે ભાઈ જે સ્વર છે એ જ અક્ષર છે. હે ને? ઓકે. હવે શબ્દો ભેગા મળીને આપણું એક વાક્ય બનતું હોય છે. હતું ને? હે ને? ઓકે. ગુજરાતી ભાષા એ વ્યંજનાત્મક ભાષા હોવાથી તમામ વ્યંજનો ખોડા થાય છે. સ્વર એ સ્વતંત્ર હોવાથી તેને અલગથી જુદો પાડવામાં આવતો નથી. ધ્વનિ શ્રેણીમાં શબ્દના મૂળમાં ફેરફાર થતો નથી. 3 વસ્તુમાં સ્વર નથી મૂકી શકાતો. એ છે ખોડો અક્ષર, અડધો અક્ષર અને રેફવાળો અક્ષર. એમાં સ્વર મૂકી શકાય નહીં. જ્યારે રેફ મૂકવામાં આવે ત્યારે સૌપ્રથમ ર આવશે અને તેના પછી જે તે અક્ષર આવે. ઈર્ષા નહોતો એમાં રેફ? તમે પહેલાં શું લખ્યું હતું? ર લખ્યું હતું ને, પછી સ અને પછી આ. યાદ છે ને? બરાબર. તેમાં રેફવાળામાં પહેલાં ર અને પછી જે અક્ષર હોય એ આવે. ફોર એક્ઝામ્પલ જુઓ, ઘણા બધા ઉદાહરણ છે. હું એટલી રિક્વેસ્ટ કરીશ કે જે પણ છે એ બરાબર તમે લોકો જે છે એના નોટબુકમાં ક્વેશ્ચન લખો, જાતે સોલ્વ કરીને પછી આના આગળ તમે કન્ટિન્યુ કરો. જેવી રીતે કે આશાવલ, તો આ સ્વર તો સ્વતંત્ર છે એટલે કોઈ એની સાથે લાગે નહીં. તો આ પ્લસ સા એટલે કે ખોડો સ પ્લસ આ, વ એટલે કે ખોડો વ પ્લસ અ, અને લ એટલે કે ખોડો લ પ્લસ અ. પનિહારી એટલે કે પ, પ એટલે કે ખોડો પ પ્લસ અ, ની એટલે કે ખોડો ન પ્લસ ઈ, હા એટલે કે ખોડો હ પ્લસ આ, અને રી એટલે કે ખોડો ર પ્લસ ઈ. સૂર્યાસ્ત, રેફ આવ્યો તો પહેલાં કોણ આવશે? ર કીધું હતું ને. સુ માટે જુઓ પહેલાં સ પ્લસ ઉ, ખોડો સ પ્લસ ઉ. રહ્યા તો ખોડો ર પ્લસ ખોડો ય પ્લસ આ. સ્ત તો ખોડો સ પ્લસ ત, ખોડો ત પ્લસ અ. નમસ્કાર તો ન માટે ખોડો ન પ્લસ અ, મ માટે ખોડો મ પ્લસ અ. શ અડધો છે એટલે ખાલી ખોડો શ. કા ખોડો ક પ્લસ આ, અને ર એટલે ખોડો ર પ્લસ અ. હાથો હાથ એટલે કે હા એટલે કે ખોડો હ પ્લસ આ, થો ખોડો થ પ્લસ ઓ, હા એટલે કે ખોડો હ પ્લસ આ, અને થ એટલે કે ખોડો થ પ્લસ અ. પશુપાલક, એમાં પ એટલે કે ખોડો પ પ્લસ અ, શુ એટલે કે ખોડો શ પ્લસ ઉ, પા એટલે કે ખોડો પ પ્લસ આ, લ એટલે કે ખોડો લ પ્લસ ક, ખોડો લ પ્લસ અ, અને ક એટલે કે ખોડો ક પ્લસ અ. હવે છે અભ્યર્થના. અહીંયા રેપ છે, પહેલાં શું આવશે? ર. હે ને? તો જો અ તો સ્વતંત્ર છે સ્વર, તો એટલે કશું એની જોડે લાગશે નહીં. અ ભ અડધો છે એટલે આવશે ખોડો ભ. ય એટલે કે ખોડો ય પ્લસ અ. રથના એટલે કે ખોડો ર પ્લસ ખોડો થ પ્લસ અ, અને ના એટલે કે ખોડો ન પ્લસ આ. બરાબર. ચેક કરતા રહેજો. બરાબર. જો ખબર નહીં પડે તો ઘણી મિસ્ટેક્સ થશે, એટલા માટે ટ્રાય કરો, પ્રેક્ટિસ કરો, થઈ જશે. બરાબર. વિદ્વાન થઈ જશો તમે. ચલો હવે કટાક્ષ. કટાક્ષમાં ક એટલે કે ખોડો ક પ્લસ અ, ટા એટલે કે ખોડો ટ પ્લસ આ, અને ક્ષ, ક્ષ ક થી શરૂઆત થાય છે જો. અને ખાસ જરૂરિયાત શું ખબર કે સ, શ અને શ 3 સ આવે, એમાંથી ક્ષની ક્ષત્રિયમાં શમાં એનો છૂટો પાડીએ ને ત્યારે કયો શ આવે ને એ જરૂરી છે. હે ને? તો જો ક્ષને છૂટો પાડવા માટે ક ખોડો ક પ્લસ ખોડો શ પ્લસ ખોડો અ. સોરી, ખોડો અ નહીં પણ એક સ્વતંત્ર સ્વર એટલે કે અ. ગુરુજી
તો ગુ એટલે કે ખોડો ગ પ્લસ ઉ, રૂ એટલે કે ખોડો ર પ્લસ ઉ, અને આ યાદ રાખજો કે રૂની માત્રામાં ઉ જે છે એ કેવો લાગશે? મોટો ઉ, અને જી એટલે કે ખોડો જ પ્લસ ઈ. આરોહિણી એટલે કે આ સ્વતંત્ર છે ને સ્વર, તો રો એટલે કે ર ખોડો ર પ્લસ ઓ, હી એટલે કે ખોડો હ પ્લસ ઈ, અને અણી એટલે કે ખોડો શું આવશે? ખોડો અણ પ્લસ ઈ. અગ્નિ તો અ સ્વતંત્ર છે, જ્ઞ તો શું લાગશે? ખોડો ગ પ્લસ ખોડો ન પ્લસ ઈ. અગ્ન્યસ્ત્ર તો જુઓ શું લાગશે? અ તો સ્વતંત્ર એટલે એનો એ અ, પછી ગ અડધો છે એટલે ખોડો ગ, પછી ન અડધો એટલે ખોડો ન, પછી ય પૂરો છે એટલે ખોડો ય પ્લસ અ, પછી શ અડધો એટલે કે આવશે ખોડો શ, પછી ત ર અ એટલે કે ખોડો ત પ્લસ ખોડો ર પ્લસ અ એટલે કે બને ત્ર. બરાબર, આ યાદ રાખજો. ત્ર બનાવવા માટે શું? તો કે ખોડો ત પ્લસ ખોડો ર પ્લસ અ. સાહિત્યિક શા એટલે કે ખોડો સ પ્લસ આ, હી એટલે કે ખોડો હ પ્લસ ઈ, તીક ત અડધો છે ને એટલે શું આવશે? ખોડો ત, યીક એટલે કે ખોડો ય પ્લસ ઈ, અને ક એટલે કે ખોડો ક પ્લસ અ. સાંદીપની સાન, સાન તો શું આવે? ખોડો સ પ્લસ આમ, દી ખોડો દ પ્લસ ઈ, પ ખોડો પ પ્લસ અ, અને ની એટલે કે ખોડો ન પ્લસ ઈ. વિશ્વાસ શ કેવી રીતે લખાય છે? વી માટે પહેલાં તો ખોડો વ પ્લસ ઈ, શ એટલે કે આ વાળો શ આવશે ત્યાં આગળ, અડધો છે એટલે એની જોડે અ જોડાય નહીં. વા એટલે કે વ ખોડો વ પ્લસ આ, અને સ એટલે કે ખોડો સ પ્લસ અ. હવે જુઓ કે આ મૂળાક્ષરોને લખાય કેવી રીતે. જેમ કે આપણે જોયું કે ક્ષ હતું તો શું લખાતું હતું? ખોડો ક પ્લસ ખોડો સ પ્લસ અ. જ્ઞ લખવો હોય તો ખોડો જ પ્લસ અંગ પ્લસ અ. ત્ર લખવું હોય તો ખોડો ત પ્લસ ખોડો ર પ્લસ અ. શ્ર લખવું હોય તો ખોડો સ પ્લસ ખોડો ર પ્લસ અ. ઠ આવી રીતે ડબલ ઠ આવે છે ને, એ લખવું હોય તો ખોડો ઠ પ્લસ ખોડો ઠ પ્લસ અ. ધ બે ધ જોડાયેલા લખવા હોય તો ખોડો ધ પ્લસ ખોડો ધ પ્લસ અ. ત આવો ત લખવો હોય તો પણ ખોડો ત પ્લસ ખોડો ત પ્લસ અ. ત્રય લખવું હોય ત્રય, ત્ર તો આપણને ખબર છે ને, એમાં ખાલી અ ના લાગે. ત્ર લખવા માટે શું જોયું? તો ખોડો ત પ્લસ ખોડો ર પ્લસ ખોડો પ્લસ અ, પણ અહીંયા અડધો ત્ર છે એટલે અ આવશે નહીં. ખોડો ત પ્લસ ખોડો ર, અને ય આખો એટલે ખોડો ય પ્લસ અ એટલે કે ત્રય. દ્રય લખવું હોય તો દ્ય વાંચીએ છીએ ને આવું દ્ય, તેના માટે આવશે ખોડો દ પ્લસ ખોડો ય પ્લસ અ. દ્ર લખવું હોય તો ખોડો દ પ્લસ રૂ, ધ્રુવ ધ્રુવ લખવું હોય તો ખોડો ધ પ્લસ રૂ. બરાબર, આ બધામાં ધ્યાન આપજો. હવે છે કે ભાઈ ચિઠ્ઠી તો કઈ રીતે લખાય? ચી માટે ખોડો ચ પ્લસ ઈ, ઠી તો ખોડો ઠ પ્લસ ખોડો ઠ પ્લસ ઈ. વિદ્યાર્થી તો વી માટે ખોડો વ પ્લસ ઈ. દ્યા એટલે કે દ્યા તો શું કહીશું? ખોડો દ પ્લસ ખોડો ય પ્લસ આ. રથી રેફ હંમેશા ર પહેલો આવે ને રેફમાં, તો ખોડો ર પ્લસ ખોડો થ પ્લસ ઈ. વિદ્રોહ તો વીમાં શું આવે? ખોડો વ પ્લસ ઈ. દ્રોહ દ્રોહ દ ર ઓ એટલે કે ખોડો દ પ્લસ ખોડો ર પ્લસ ઓ, અને હ એટલે કે ખોડો હ પ્લસ અ. લગ્ન તો લ માટે ખોડો લ પ્લસ અ. ગ તો અડધો છે એટલે ખોડો ગ, અને ન આખો સંપૂર્ણ એટલે કે ખોડો ન પ્લસ અ. ક્રમ ક્રમ એટલે કે ખોડો ક પ્લસ ખોડો ર પ્લસ અ, અને મ એટલે કે ખોડો મ પ્લસ અ. હૃદય તો શું આવતું હતું? હૃદય માટે રૂ લખતું હતું ને, તો રી એના માટે આવશે ખોડો હ પ્લસ રૂ. દ ખોડો દ પ્લસ અ, અને ય એટલે કે ખોડો ય પ્લસ અ. બ્રાહ્મણ તો બ્રા માટે આવે શું? ખોડો બ પ્લસ ખોડો ર પ્લસ આ, અને હ એટલે કે ખોડો હ પ્લસ અ. મ એટલે કે ખોડો મ પ્લસ અ, અને અણ એટલે કે ખોડો અણ પ્લસ અ. દ્વારકા દ્વારકા જુઓ તો દ્વારકા કેવી રીતે લખાય? દ્વા તો ખોડો દ પ્લસ ખોડો વ પ્લસ આ. ર એટલે કે ખોડો ર પ્લસ અ, અને કા એટલે કે ખોડો ક પ્લસ આ. મત્સ્ય આ લખવું હોય તો મ માટે ખોડો મ પ્લસ અ. ત અડધો છે એટલે ખોડો ત, શ અડધો છે એટલે ખોડો શ,
અને બરાબર છે શું આવશે ત્યાં આગળ ય માટે આવશે ખોડો ય પ્લસ અ. સ્નેહાર્દ તો શ અડધો છે એટલે ખોડો સ. ને એટલે કે ખોડો ન પ્લસ એ. હા એટલે કે ખોડો હ પ્લસ આ. અને ર દ અ તો ખોડો ર ખોડો દ ખોડો શું આવશે પ્લસ રૂ પ્લસ અ. વિજ્ઞાન તો વી માટે આવશે ખોડો વ પ્લસ ઈ. જ્ઞાન જ્ઞ કીધે લખતા હતા આપણે ખોડો જ પ્લસ અંગ પ્લસ આ અને ન માટે ખોડો ન પ્લસ અ. ક્રમબદ્ધ એમાં ક્ર તો ખોડો ક પ્લસ ખોડો ર પ્લસ અ. મ માટે ખોડો મ પ્લસ અ. બ માટે ખોડો બ પ્લસ અ. અને ધ માટે ખોડો ધ પ્લસ ખોડો ધ પ્લસ અ. દ્રશ્ય એટલે શું આવે શું આવશે ત્યાં આગળ દૃશ્ય ધ્રુવ હે ને તો ખોડો દ પ્લસ રૂ બરાબર. પછી અડધો શ એટલે ખોડો શ અને ય એટલે ખોડો ય પ્લસ અ. મક્કમ તો મ માટે ખોડો મ. કમ મ પ્લસ અ બરાબર. મ માટે ખોડો મ પ્લસ અ. ક ખોડો ક પ્લસ ખોડો ક પ્લસ અ અને મ માટે ખોડો મ પ્લસ અ. હવે છે યજ્ઞ ચિત્ર ય માટે ખોડો ય પ્લસ અ. જ્ઞ માટે ખોડો જ પ્લસ ગમ પ્લસ અ. ચી માટે ખોડો ચ પ્લસ ઈ અને ત્ર માટે ત્ર અ ખોડો ત પ્લસ ખોડો ર પ્લસ અ. સત્તાધિકારી એટલે કે શ માટે સ પ્લસ અ. તા માટે ખોડો ત પ્લસ ખોડો ત પ્લસ આ. ધી એના માટે ખોડો ધ પ્લસ ઈ. કા એટલે કે ખોડો ક પ્લસ આ અને રી એટલે કે ખોડો ર પ્લસ ઈ. ક્ષમા ક્ષ માટે ખોડો ક પ્લસ ખોડો શ પ્લસ ખોડો સોરી ખાલી અ બરાબર કેમ કે સ્વર સ્વતંત્ર અને મા માટે ખોડો મ પ્લસ આ. શ્રુતિ શ્રઉ બરાબર તો ખોડો સ પ્લસ ખોડો ર પ્લસ ઉ અને તી ખોડો ત પ્લસ ઈ બરાબર. બધા એક્ઝામ્પલ લખીને ચેક કરજો હે ને. હવે બરાબર આ સાથે આપણે આપણા આ સેશનની પૂર્ણાહુતિ કરીશું. આગળ જ્યારે મળીએ છીએ તો બીજા વિશેષ ટોપિક્સ કે જે ગ્રામરના રિલેટેડ ઇમ્પોર્ટન્ટ હોય એ જોવાની કોશિશ કરીશું. થેન્ક યુ.